ઝેર વહી જો નાખે ને કોઈ. નમસ્કાર, મારું નામ છે જીતેન અને જે લોકો જેકથી ઓળખે છે એમના માટે જેક. હવે ચોમાસું, મોન્સૂન અને મહારાષ્ટ્ર આ જે ટ્રીપ છે એના માટે હું હંમેશા બહુ એક્સાઇટેડ હોઉં છું, કારણ કે ટ્રેકિંગ કરવું મને બહુ ગમે છે. આ લક્ઝરિયસ ટ્રીપ બધી હોય જેના કરતાં મને આ બધી એડવેન્ચરવાળી ટ્રીપ ગમે છે. અને છેલ્લે 2 વર્ષ થઈ ગયા, કોરોનાના હિસાબે જવાનું નહોતું. 2019માં હરિશ્ચંદ્રગઢ ગયા હતા, પણ પછી ક્યાંય ચાન્સ મળ્યો નહીં. તો હવે ધીરે ધીરે બધું ખુલ્યું છે અને જવાનો પ્લાન કર્યો છે અમે બધાએ મળીને. હું એક અહીંથી છું, ખંભાળિયાથી, પછી હમસફર પકડી અને જામનગરથી મુંબઈ જવાનું છે. ત્યાંથી બધા મારા મિત્રો મળશે અને અમે બધા નાખેન કરીને એક જગ્યા છે ત્યાં જવાનું નક્કી કર્યું છે. તો આગળની જર્ની હું તમને બતાવતો રહીશ જેટલું પોસિબલ હશે એટલું, બરાબર? તો મળીએ આપણે જર્નીમાં હસતા રમતા. વાગે મારી જર્ની ચાલુ થઈ જામનગરથી, અને લગભગ મને કાલે સવારના 8:30 કે 9:15 મને આ બોરીવલી ટ્રેન પહોંચાડશે. અને આ ટ્રેનનું નામ છે કિસી રાહ પર કિસી મોડ પર કहीं ચલ ન દેના તું હमें છોડ કર મેરે હમસફર મેરે હમસફર. હા, આ ટ્રેનનું નામ હમસફર છે. ગુડ મોર્નિંગ મુંબઈ એટલે સપનાનું શહેર, અને અહીંયા લાખો લોકો પોતાના સપના માટે ત્યાં જતા રહે છે. અને તમે કદાચ પહેલી વખત જો મુંબઈમાં આવ્યા હો તો તમને એમ થાય કે આ બહુ ગર્દી છે, એટલે આ ટ્રેનમાં નહીં અને પછીની ટ્રેનમાં જાઓ. પણ જો એવું તમે કરો તો તમે લગભગ સ્ટેશનમાં જ ઊભા રહી જાઓ, કારણ કે કેટલા માણસો આવે અને કેટલા માણસો વહી જાય, પણ ગર્દી છે એ ઓછી નથી થતી. આજે ટ્રેન થોડીક લેટ છે, 9 વાગી ગયા છે, તો હવે મારે થોડીક ઝડપ રાખવી પડશે, કારણ કે ફટાફટ તૈયાર થઈ અને પછી મારે ટ્રેકિંગમાં પણ નીકળવાનું છે. તો ચાલો, બી ક્વિક. આ મારા શૂઝ અને આ મારું બેગ, આ બંનેનું પહેલું ટ્રેકિંગ છે, અને આઈ હોપ કે મારો સાથ નહીં છોડે. 10:30 વાગ્યા છે અને થોડુંક લેટ તો છે, પણ હવે ચાલશે. હવે અત્યારે બોરીવલીથી કાંદિવલીની ટ્રેન પકડી અને ત્યાં જઈશ, અને ત્યાંથી મારા મિત્રો બધા મને મળશે અને ત્યાંથી અમે સ્ટાર્ટ કરીશું. આ છે મુંબઈની આન બાન અને શાન, મુંબઈ લોકલ. મેં તમને જેમ કીધું હતું એમ કાંદિવલીથી મારા મિત્રો મને મળવાના છે. એમાં એક છે જીતેન, એનું નામ પણ જીતેન જ છે, અને એક સાગર, અને એક એકદમ શાંત અને સુશીલ જીગર. હવે અહીંથી અમે પહેલાં તો દાદરની ટ્રેન પકડશું અને બાકીનું બધું કહું થોડી વારમાં. અમે દાદર પહોંચી ગયા છે અત્યારમાં, અને દાદરથી અમારી ટ્રેન છે કરજત, અને આપણે વાંગણી સ્ટેશન ઉતરવાનું છે, અને ત્યાંથી પછી આપણે જે બેડેસ ગામ ચાલીને 5 કિલોમીટર. ઓકે. તો હજી તો આપણે ટ્રેનને 18 મિનિટનું સમય. યસ, થોડી વાર માર્કેટ એક્સપ્લોર કરી લઈએ. ઓકે. આ છે દાદર માર્કેટ. આટલી જનમેદની જોઈને ગદર એક પ્રેમ કથા સાગર યાદ આવી ગયું. સાચે આમાં આપણે સીરીને જવાનું છે બધે. શું કે જીતેન? સાચી વાત છે. જંગ લડવાની. જય હિન્દ. જય મહારાષ્ટ્ર. જય મહારાષ્ટ્ર. આ અમારી દાદરની ટ્રેન, અને જો કેટલી જગ્યા છે. હું ને સાગર બહુ મજા પડે છે, બહુ જ. આપણે શું પ્લાન શું છે, કઈ રીતે જવાનું છે? હવે આપણે અહીંથી વાંગણી જશું, પછી વાંગણીથી બેડીસ ગામ. બરોબર. અને કંઈ ભૂખ લાગી હોય તો સગવડ છે ને? મિસળ પાવ મહારાષ્ટ્રના ઓરિજિનલ. જય મહારાષ્ટ્ર. મટકી મિસલ. આપણે
વાંગડી આવી ગયા છે અને આગળનો પ્લાન સાગર કહેશે, કારણ કે સાગર જ આ લીડર છે આ આખી ટ્રીપનો, જાણકાર માણસ છે. એ પછી હું તમને કહીશ. તો હવે શું છે સાગર આપણો પ્લાન? હવે આપણે મિસળનો ખાશું. હવે કેટલો ટાઈમ છે અહીંથી મિસળ ખાવાનો? 5 મિનિટ બસ મટકા મિસળ ખાશું આપણે. ઓકે, પછી બરાબર. આગળનો કાર્યક્રમ ચાલુ કર. ચાલુ કરો. ઓકે, ચાલો. સ્વાદ મિસલ હાઉસ આ વાઘેરી સ્ટેશનથી 5 મિનિટનો રસ્તો છે અને બધી વસ્તુ તમારે પ્યોર મહારાષ્ટ્રીયન વસ્તુ અહીં મળશે. ચપાતી ને બધી રાઈસની ચપાતી ને આવશે. એ કેવી આવે? એટલો ફાઇનલ રાઈસની ચપાતી અને ઓલું ચણાનું લોટનું શાક આવશે. મસ્ત આવશે. તો એક તો મિસળ મગાવવું છે ને? મિસળનો ખાવું જ છે તારે. વાહ, આ છે નિખારા મિસળ, સ્મોકી ટેસ્ટ. વાહ વાહ વાહ. હાલો 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 જલ્દી હો ભાઈ. આ છે પીતળા ભાખરી. ઓકે, આ શું છે? અચ્છા, ઓકે. આ બહુ ખરેખર સારી જગ્યા છે. તમારે જો મહારાષ્ટ્રનું ઓથેન્ટિક ફૂડ ખાવું હોય તો સ્વાદ બહુ એટલે બહુ સારી જગ્યા છે. ચોક્કસ આવજો. इसका एड्रेस अगर किसी को आना हो तो नियर नेरल कर्जत ઓકે, બહુ અચ્છા સર, થેન્ક યુ. અહીંથી આપણું ટ્રેક ચાલુ થાય છે. શું કહેવાનું છે જીતન? યસ યસ. આ કઈ જગ્યા છે આપણી? આપણે બેડીસગાંવ જઈ રહ્યા છીએ વાંગણીથી ચાલી. અંદાજે કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર. તો કેટલું કલાક 1.5 કલાકમાં આપણે અહીંયા પહોંચી જશું? આપણા પર છે, બટ કલાકમાં પહોંચી જવાય છે. ઓકે ઓકે, જોઈએ હાલો. આ ટ્રેકિંગમાં જાણે વરસાદ આપણું સ્વાગત કરવા આવ્યો એવું લાગે છે જીતન. યસ યસ. મોજો મોજો. તો આજનું રાત માટેનું અમારું ઘર. કેવો છે રૂમ સાગર? તો સરસ છે પણ લાઈટ ગઈ છે એટલે થોડી પણ લાઇટની આશા જ નથી મને. આ તો લાઇટ છે એ બહુ કહેવાય ભાઈ. લાઈટ બધું છે તો સહી. ચાર્જિંગ સ્વિમિંગ પુલ ડિનર ફોર ટુ નાઇટ. શું છે જીગર જમવામાં? જુઓ દાળ છે. ઓકે મિક્સ વેજ છે. ઓકે, ઓકે ધીસ વન ઇઝ ડ્રાય ફ્રૂટ. સલાડ. સલાડ. ઓકે, અને ચોખા અને રોટલી. ઓકે મહારાષ્ટ્રન સ્પેશિયલ. આચાર. ઓકે લાસ્ટ વન. ઓકે, કમ્પ્લીટ. નાઉ ગુડ નાઇટ જીતન. ગુડ નાઇટ. ગુડ નાઇટ જીગર. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ જીગર. ગુડ મોર્નિંગ સાગર. ગુડ મોર્નિંગ જીતન.
નાસ્તો રેડી? શું છે નાસ્તામાં? મહારાષ્ટ્રીયન પૌવા. ઓકે. ચા. ટ્રેક ચાલુ થઈ ગયું છે અને તારા નેતૃત્વમાં આપણે ઉપર જવાનું છે. ગાઈડ છે નહીં અમારા માટે ગાઈડ પત્ર તંત્ર ને સર્વ સુતરાય સર્વત્ર. અત્યારે તો તું જ છો એટલે પહોંચાડજે, કારણ કે શેર વહી જો નાખીને પહોંચે અકેલે. આમાંથી જવાનું છે. હું મારું આ બેગ કેમ કાઢીશ? આપણે GPX ના હિસાબે પ્રોપર રૂટ ઉપર ચાલી રહ્યા બરોબર ને? હવે કઈ વાડી આવશે? વાઘાચી વાડી. બરોબર. અને ત્યાંથી ઓકે. અને ત્યાંથી પછી કલાકમાં ઉપર એના પછી કલાક દોઢ કલાક જેવું છે. જો સાચા રસ્તે જાય તો પછી તમે આખો દિવસ પણ નીકળી જાય અહીંયા. હર ઘર તિરંગા. અહીંયા પહાડની વચ્ચે પણ તમે જોઈ શકો છો કે ઘરે ઘરે તિરંગો છે. ઝાડ છે, બધા કે છે આંબાનું ઝાડ છે. આ ગ્રાઉન્ડ છે, અહીંયા જ આપણે અને આ કેનું ગ્રાઉન્ડ છે? use કરેલું છે. આ ગ્રાઉન્ડ આપણે સારો એવો યુઝ કરેલો છે. એની પાછળની જગ્યા પણ છે, જ્યાં પણ જીગરે હમણાં સારું કામ કરેલું છે, વૃક્ષોને પાણી પાયું છે. બસ આ જગ્યામાં મજા આવે. વરસાદ ગરમી થતી હતી એટલે આપણા માટે જ આવ્યો. આપણે જ્યાંથી ચડવાનું ચાલુ કર્યું ને ઓલા રાઈસ ફિલ્ડ ને હતા ને ત્યાંથી આપણે અડધે પહોંચી ગયા છે. હવે અહીંયાથી ચડ્યા એટલું છે. રસ્તો હાર્ડ છે થોડો. આ કોજર મને જ લાગે. થાય છે. આહ. આહ. ઓહ. જય મહારાષ્ટ્ર. વાહ. શ્રી મલંગગઢ. હા, આટલી મહેનતનું ફળ હવે મળ્યું. હજી અહીંયા ક્લિયર ક્યાં આવે છે? આહ. ગાંધીની ફોટ દેખાય છે. ઓહ. આ વાદળાને લીધે નહીં તો સામે મલંગ પેલું દેખાય. ફાઇનલી ગીરી છે. यूं ही चला चल रही, यूं ही चला चल रही, कितनी हसीन है दुनिया. ये रास्ता तेरा है अब मुझसे मिलने को.
वही जो नाखेन को आए वाह આ નાખેનની બહુ અઘરી સ્ટોરી છે આ નાખેનમાં પેલા સાગર જીગર અને જીતેન આ પેલા અહીંયા આવ્યા હતા વિધાઉટ ગાઈડ આવ્યા હતા અને ગોટે ચડી ગયા અને પાછા વયા ગયા એટલે આ વખતે અમે નક્કી કર્યું હતું કે પાછું વિધાઉટ ગાઈડ આ વખતે અમારે જીપીએસનું એક રેકોર્ડિંગ હતું તો એ લઈને આવ્યા અને વિધાઉટ ગાઈડ અમે પહોંચ્યા એમાં મેન ફાળો છે સાગરનો જેના નેતૃત્વમાં અમે અહીંયા પહોંચ્યા છે અને હવે અત્યારે અમે ઝીરો લહેરાવશું આ સાથી કરું ક્યારનું સાચું મને ક્યાંય એક ઉપર જવાનું હજી આની ટોપ ઉપર જઈને આપણે લઈ ઓકે તો ઓલું બાકું અહીંયા છે આપણે પહોંચી ગયા છે બાકુ બતાવી દે ઓકે હાલો તમને ઓલું બતાવું અને મરાઠીમાં મેધે કહીએ છે અને ઇંગ્લિશમાં નીડલ પહાડ આરે અથડાઈ છે કે એની અંદર આખો હોલ પડી ગયો એને મરાઠીમાં નેદે કહેવાય છે ના ના તો આ જગ્યાને મરાઠીમાં શું કહેવાય સાગર અને એવું કહેવામાં આવે છે કે આ હવાથી જ આખું આ ડુંગરની વચ્ચે હોલ પડી ગયું છે જ્ઞાન નહીં છે એમાં થોડુંક સાયન્સ ઉમેરો હા મજા આવે બાય નાખીન નાખીન સાગરના નેતૃત્વમાં નાખીન શિખર સર કર્યું હા અત્યારે અમારું નાખીન ટ્રેક પતી ગયું અને હવે માથેરાન જવાનું વિચારીએ હવે નીચે છે ઉપર છે અહીંથી ઉપર જવાય
માથેરાનને આપણે આવજો કઈ. હવે આપણે નીચે જવું છે, પણ જેમ બધા જાય છે એમ નહીં, વાહનમાં નહીં, ટમટમમાં બેસીને નહીં, પણ જંગલની મોજ માણતા મારતા મારતા જંગલના રસ્તે થઈને. વિડીયોમાં કહી દે ભેગી ભેગી જીતેન, માથેરાનથી બધા બાય રોડ જતા હોય, પણ આપણે ઓફ રોડ, અવિશ્વસનીય, અવિસ્મરણીય, જોશથી ભરેલું. જોતો કરી નરી આંખે ખાલી આપણે વાંચી જવાનું. આનંદમય. ખાલી આ વ્યૂ બતાડી દે આપણા મિત્રોને. આ વ્યૂ કદાચ હવે થોડુંક સ્ટીપ છે. અહીંયા રહેતા હશે. આઈડિયા નકો. ઝંડો છે, હર ઘર તિરંગા. કેવી મજા આવી ભાઈ ટ્રીપમાં. વાં છે માથેરાન. અત્યારે વાદળ આવી ગયા એટલે એટલું બધું નથી બતાતું, પણ અહીંયાથી ઓલમોસ્ટ 3 કલાક જેવું થયું, 3-4 કલાક જેવું થયું આવતા. હા, આર્મ સ્ટ્રોંગે ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો, તો એવી રીતે અમારા ગ્રુપમાં જમીન ઉપર પહેલો પગ મૂકવા જઈ રહ્યો છે જીતેન. હાઉ ધ જોક્સ જીતેન. પણ અવાજ કેમ લો છે સર? યસ, we did. જગ્યા મળી ગઈ છે. હવે સીધા દાદર.